નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના જે આપણા ભૂલકાઓને ભરખી ગઈ તેને આજે 1 મહિનો પૂરો થયો છે, પણ આપણી કમનસીબી એ છે કે ન્યાયના નામે હજી માત્ર તપાસ સાંભળીએ છીએ, કાર્યવાહી થઈ રહી છે એમાં ના નથી, પણ કોના પર થઈ રહી છે એ સવાલ સાથે ઉભો રહ્યો છે। ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આજે વિપક્ષ મેદાને આવ્યો છે। રાજકોટ બંધનું કોંગ્રેસે એલાન કર્યું, જેમાં તમામ વેપારી સંગઠનો, નાના વેપારીઓ, સ્કૂલ સંચાલકો સહિત લોકોએ સમર્થન પણ આપ્યું। પણ 1 મહિનો વીતી ગયા બાદ પણ પરિજનોની આત્માનો ઉહાપોહ, રુદન સંવેદનશીલ સરકાર કેમ નથી સાંભળી શકતી? અરે હદ છે। આજે પીડિત પરિજનોમાંથી એક મહિલાએ સરેઆમ અને ડંકાની ચોટ પર એવું કહ્યું છે કે આવી સરકાર ન હોવી જોઈએ અને અમને આ સરકાર ન ખપે। અને પોલીસ જે પ્રમાણે લોકોની મહિલાઓની ટીંગાટોળી કરી અને લઈ જતી હતી, આ દ્રશ્યો અને આજે દિવસ દરમિયાન રાજકોટમાં જે પણ દ્રશ્યો સર્જાયા છે તેના તમામ પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, રાજકોટમાં આજે સજ્જડ બંધ રહ્યું, કોંગ્રેસે એલાન કર્યું અને લોકોએ તેને સમર્થન આપ્યું। ભાજપ તરફી જે વેપારીઓ હતા તેમણે પણ સમર્થન આપ્યું। હવે સરકાર છે તેને આ બધી વસ્તુઓ ક્યારે ધ્યાને ચડશે? અને આવી સરકાર ન હોવી જોઈએ અને આ સરકાર અમને ન ખપે ત્યાં સુધીની વાતો થઈ ચૂકી છે, ક્યારે જાગશે સરકાર? લખમાં રાજકોટના અગ્નિકાંડને આજે બરાબર 1 મહિનો પૂરો થયો। હજુય મૃતકોના જે પરિવારજનો છે એના આંસુ સુકાયા નથી અને એમના વેદનાના ચિત્કાર હજુ શાંત થયા નથી। આપણે સૌ પ્રથમ તો એ મૃતકો માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને પરમ શાંતિ બક્ષે। હવે આજે જે રાજકોટ છે એણે સજ્જડ બંધ પાડ્યું છે। મોટા ભાગના બજારો છે એ આજે બંધ રહ્યા હતા અને જે ખુલ્યું હતું ત્યાં પણ પીડિતોને સાથે રાખી અને કોંગ્રેસના આગેવાનોએ પગે લાગી અને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી। હવે આ આખી વાત એવી છે કે 1 મહિનો થયો અને આપણે કહીએ છીએ કે કાયદાના હાથ બહુ લાંબા છે, સરકારના હાથ બહુ લાંબા છે, પરંતુ આ નગરોળ તંત્રના હાથ હજુ સુધી ન્યાય અપાવવા સુધી કેમ પહોંચી નથી શક્યા એ બહુ મોટો પ્રશ્ન છે। અગ્નિકાંડમાં જે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા એ અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો હતા અને એમને ઓળખ માટે FSLને પણ DNA માટે હાડકામાંથી પદાર્થો લેવા પડ્યા હતા, શરીરનું અંગો છૂટા પડી ગયા હતા। અત્યંત જે આઘાતજનક, તમારા રૂવાડા ઊભા થઈ જાય એવા દ્રશ્યો હતા જે આજે આપણે નજર સામેથી ખસી શકતા નથી અને રાજકોટે આજે ન્યાય માટે બંધ પાડ્યો। હવે આ આખી બાબતમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે આટલી દારૂણ ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે અને એના જે પરિવારજનો છે, જે પીડિતો છે, એમને ન્યાય માટે બંધ પાડવો પડે। આ કેવા પ્રકારની લોકશાહી અને કેવા પ્રકારનું આપણું તંત્ર અને કેવા પ્રકારના આપણા શાસકો કે લોકોને ન્યાય માટે બંધ પાડવો પડે છે। જે ન્યાય સરળ અને ઝડપથી મળવો જોઈએ એને બદલે એમને આજે બંધ પાડીને માગણી કરવી પડે છે કે અમને ન્યાય આપો, ઝડપથી આપો। આ બાબત જ અત્યંત આઘાતજનક છે। હવે રાજકોટમાં જે આજે દ્રશ્યો સર્જાયા, પીડિતોને પણ ઢસડીને પોલીસના ડબ્બામાં પૂરતા હતા, મહિલાઓની પણ એ જ હતી અને એ વચ્ચે જે એ લોકોના જે સંવાદો હતા એ પણ અત્યંત તમને હચમચાવી મૂકે એવા હતા। આખી ડિબેટનો સાર આવી જાય ને એવા પ્રકારના એક જે મહિલાના ડાયલોગ હતા, જે લખમાં એ કહ્યું એ કે આવી સરકાર બનવી જ ના જોઈએ। સરકાર આવી હોય, જો સરકાર આવી હોય, આ એક પ્રશ્નમાં જ આખી ડિબેટનો સાર આવી જાય છે કે સરકાર કેવી હોય કે ઝડપથી એને ન્યાય મળે। અને આ જે વાક્ય જે વેદના સાથે બોલાયું છે એ લોકોની આપણા હૃદયની આરપાર નીકળી જાય છે। ભાજપનો રાજકોટની અંદર એક મજબૂત કિલ્લો છે,
મોટા ભાગના ચૂંટાયેલા સભ્યો છે ભાજપના છે, મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપનું છે, ધારાસભ્યો ભાજપના છે, સંસદ સભ્યો ભાજપના છે, લોકોએ ખોબે ને ખોબે મત આપ્યા છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે શાસક પક્ષના જે સભ્યો છે એ પીડિતોની સામે આંખથી આંખ મિલાવીને વાત નથી કરી શકતા, એની વેદનામાં ભાગ પણ નથી પડાવી શકતા. જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં કોંગ્રેસ એમની બાજુમાં ઊભી રહી અને બંધનું એલાન આપ્યું અને એમ કહ્યું કે ભાઈ જે પીડિત પરિવારો છે એમને બહુ જ ઝડપથી ન્યાય મળવો જોઈએ. અને એ બાબતે એમણે 5 માગણીઓ કરી કે પીડિત પરિવારોને ઝડપથી ન્યાય આપો. ઝડપથી ન્યાય માટે પ્રાર્થના કરવી પડે છે. વિચાર કરો. પછી સીટમાં નોન કરપ્ટેડ અધિકારીઓની નિમણૂક કરો. આપણા જે અધિકારીઓ છે અને આપણું જે તંત્ર છે એમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે કે આપણે માગણી કરવી પડે છે કે નોન કરપ્ટેડ અધિકારીઓ મૂકો. આ એક બીજો આઘાતજનક જે બાબત છે એ આ છે. ત્રીજી માગણી એમણે એમ કહે છે કે પીડિત પરિવારોને 4 લાખના બદલે 1 કરોડ જેટલી આર્થિક સહાય આપો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 6 મહિનામાં ન્યાય અપાવો. કારણ કે વિલંબિત ન્યાય એ ન્યાય નથી એવા ઉચ્ચારણો એક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થતા ન્યાયમૂર્તિએ ઉચ્ચાર્યા હતા. તમે એકદમ જે ન્યાય છે એ વિલંબિત રીતે આપો, મોડો આપો તો એનો કોઈ અર્થ જ નથી. ન્યાય છે એ સમયસર મળવો જોઈએ. અને 5મી માગણી એમને છે કે નાની માછલીઓ જ પકડી છે, મોટા મગરમચ્છોને પણ પકડો. હવે ઘણી વખત મોટા મગરમચ્છો એમ કહીને છટકી જાય છે કે ફિલ્ડ ઉપરની જવાબદારી અમારી નહોતી. જ્યારે રેલવેનો અકસ્માત થયો હતો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી રેલવે મંત્રી હતા ને એમણે રાજીનામું આપી દીધું હતું. એમણે એવું નહોતું કહ્યું કે ભાઈ સિગ્નલ મેનની જવાબદારી મારી નહોતી. જે સર્વોચ્ચ કક્ષાએ બેઠો હોય એ માણસની તમામ જવાબદારી હોય અને એનો તંત્ર ઉપર એટલો કાબુ હોવો જોઈએ કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છે એ જાગૃતિપૂર્વક વર્તે, સચેત રહે અને કાયદાની મર્યાદામાં રહીને એનું વર્તન કરે. એ જો એની પાસે ના હોય તો એને ઉચ્ચ સ્થાને બેસવાનો અધિકાર નથી. એવા અધિકારીઓ ઉપર પગલાં લેવા જ જોઈએ. અત્યારે 1.5 ડઝનથી વધારે સસ્પેન્ડ થયા છે, એટલા જ બીજા છે એની ધરપકડ થઈ છે. એનો જે ત્યાંનો ટીપીઓ હતો એની પાસેથી તો કરોડો રૂપિયા પકડાયા છે. પરંતુ હજુય IAS અને IPS અધિકારીઓ સુધી એમ આ તંત્રના હાથ પહોંચી શક્યા નથી. કેમ કે એમને કુદરતે કોઈ અભેદ વચન આપેલું છે કે તમને કોઈ ભેદી નહીં શકે. બિલકુલ. પ્રફુલભાઈ, અહીંયા એક વસ્તુ અને એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે દર વખતે તમે એવા જ અધિકારીઓને શું કામ આપો છો, SIT ની રચના કરો છો, એમાં એ અધિકારીને શું કામ મોખરે રાખો છો જે અધિકારી ક્યારે પણ ન્યાય અપાવવામાં સફળ રહ્યો જ નથી? શું આપણી સરકાર પાસે એવા કોઈ ભ્રષ્ટાચાર ન કરી શકે એવા કોઈ અધિકારી એમની પાસે છે જ નહીં? આ તો પેલા જેવું થઈ જાય છે ઘરના ભુવા ને ઘરના જાગરિયા એ પોતે કર્યા કરે ને આપણે ન્યાય માટે રસ્તા પર રજડતું પડવું. લખમાં જ્યારે પણ કોઈ મોટી ઘટના બને ત્યારે પહેલા તપાસ કમિટી રચાતી હતી, તપાસ સમિતિ રચાતી હતી, સત્યશોધક કમિટી રચાતી હતી. હવે એનું આ એક ફેન્સી નામ આવ્યું છે SIT કે જે તમારે છે એ સત્ય શોધીને તમારી પાસે મૂકશે. પરંતુ અત્યાર સુધીનો વહીવટી તંત્રનો અનુભવ છે કે કોઈ આવી તપાસ કમિટી કે સીટ સત્ય સુધી પહોંચી જ નથી શકી. કારણ કે સત્ય અને અસત્ય બે બહેનો હતી, બંને તળાવમાં નાહવા પડી. અસત્ય પહેલી બહાર નીકળી ગઈ અને સત્યના કપડાં લઈને જતી રહી, ત્યારથી સત્ય બહાર આવી નથી શકતું. એવી આપણી પૌરાણિક કથા છે. એ જ કથા છે એ આ લોકોને જેમની ટેમ લાગુ પડે છે. સીટની રચના શા માટે થાય છે? સત્ય શોધવા માટે. ક્યારેક તો એવું હોય છે કે સત્ય શોધવા માટે ને સત્ય ઢાંકવા માટે થતી હોય છે. એમના પોતાના મળતિયા હોય છે એને છોડાવવા માટે થતી હોય છે અને એના વિકલ્પમાં બીજા લોકોને ભરાવી દેવા માટે થતી હોય છે. ક્યારે સીટ છે એ પૂર્ણ સત્ય સુધી પહોંચી નથી શકતી, સત્ય સુધી પહોંચી શકે છે. ક્યારેક અર્ધ સત્ય હોય છે, ક્યારેક સત્ય જેવું ક્યાંક હોય છે અને ક્યારેક અર્ધ સત્ય છે અને સત્યના વાઘા પહેરાવીને લોકો સામે પેશ કરવામાં આવે છે. અત્યાર સુધી જેટલી સીટની રચનાઓ થઈ એમાંથી ક્યારેય સરકારે આખો અહેવાલ, આખો રિપોર્ટ પ્રજા સામે મૂક્યો જ નથી. પ્રજા સામે એ આખા રિપોર્ટનો એટલો જ ભાગ મૂકે છે કે જેમાં
આ સરકારનું ખરાબ ના દેખાતું હોય. એટલે જે સીટ છે એ માત્ર અને માત્ર તત્કાલીન ઊભો થતા જે રોષ છે એને ઠારવા માટેનું એક જોગાડ છે. બિલકુલ, ચોક્કસથી. ચર્ચામાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ મહેતા. લાગે છે ટેકનિકલ ઇસ્યુ છે, ફરી ટ્રાય કરીશું આપણે. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે રાજકોટની અંદર એક મહિનો વીતી ગયો છે, એ પરિવારજનો જે ન્યાય માટે વલખા મારી રહ્યા છે, છતાં પણ આપણી સરકાર બોલવા માટે પણ તૈયાર નથી. કોઈ પણ ભાજપનો એક એવો નેતા સામે આવ્યો નથી અને એને એવું નથી કહ્યું કે ભાઈ અમે તમારી સાથે છીએ, અમે સંવેદનશીલ છીએ. ક્યાં ગઈ એમની સંવેદનશીલતા અને મૃદુતા? લખમાં ભાજપના સાંસદો પણ હોસ્પિટલમાં જે મૃતદેહો લેવા માટે જે લોકો ત્યાં રાત દિવસ ભૂખ્યા તરસ્યા બેસી રહેતા હતા અને વેદનાથી જે લોકોના આંસુ સુકાતા નહોતા, ત્યારે એ લોકો મળવા ગયા ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે તમે બહુ મોડા આવ્યા છો. આટલા બધા, કારણ કે તમે મત લેવા વખતે જે બે હાથ જોડીને અમારી સામે ઊભા રહેતા હતા અને જ્યારે અમે આટલી પીડામાં છીએ ત્યારે તો તમે મોંય દેખાડતા નથી. એટલે સત્તાધારી પક્ષને ક્યારેક મર્યાદા એ આવી જતી હોય છે કે લોકોનો રોષ એટલો બધો હોય છે કે એ રોષને કઈ રીતે શાંત પાડવો કે કઈ રીતે એની સાથે એની વેદનામાં ભાગ પડાવવા જેવો એ સત્તાધારી પક્ષ ઘણી વખત દ્વિધામાં પણ હોય છે. પરંતુ જો નેતાની અંદર એવી કુશળતા હોય, એનું કૌશલ હોય, તો એ ચોક્કસપણે એની પીઠ થાબડી, એને ભેટી, એના માથે હાથ મૂકી અને એની વેદનામાં એ જો ભાગીદાર બને તો એને પણ એ વખતે દુઃખ વહેંચવું હોય છે, એની વેદના વહેંચવી હોય છે અને એ ઈચ્છતા હોય છે કે અમારી વેદના સાંભળનાર કોઈ મળે. અને એ વખતે જો નેતાઓ મોં છુપાવે તો એથી તો વધારે ખરાબ બીજું શું હોઈ શકે? બિલકુલ, ચોક્કસથી. હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર છે રાજકોટથી જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, સંવેદનશીલ સરકાર આ વખતે હજુ કેમ એ નથી સમજી શકી, એ સંવેદનાને નથી વર્ણવી શકતી? જે વેદના અત્યારે લોકો ભોગવી રહ્યા છે, જેના પરથી લોકો પસાર થઈ રહ્યા છે, એમનું રુદન, એમનો ઉહાપો એ સરકારના સમક્ષ કેમ નથી પહોંચી શકતું? કારણ કે કહેવાતી સંવેદનશીલતા ઈ નેરું ડીંડક છે, પ્લાસ્ટિક છે અને કોસ્મેટિક છે. ખરા અર્થમાં સરકાર નથી મૃદુ કે નથી મક્કમ, એ માત્ર ને માત્ર કઠપુતળી છે. નરેન્દ્ર મોદી નામની કામધેનુ ગાયના પૂંછડું પકડીને વેતરણી તરનારી આ સરકારથી હરામ બરોબર જે કાંઈ સાહેબ કોઈ પણ પ્રકારનું ભલું થયું હોય તો. આપણે આ કેસની જ વાત નહીં કરીએ, રાજકોટની, સુરતના તક્ષશિલાથી શરૂ કરો, વડોદરાનું હરણીકાંડ શરૂ કરો, અમદાવાદની મોલ દુર્ઘટના શરૂ કરો, રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 6 દર્દીઓ જીવતા બળી ગયા એની વાત કરો, મોરબીના પુલમાં 149 લોકો ડૂબી મર્યા એની વાત કરો, અને ટીઆરપી ઝોનમાં પણ તમે જાણો છો એ પ્રમાણે 28 લોકો આ જીવતા ભૂંજાયા એની વાત કરો. બધી જ જગ્યાએ કહેવાતી જે છે એસઆઈટી, સત્યને ઢબુરવા માટેની સરકાર દ્વારા પ્રાયોજિત જે સમિતિ છે એનું નામ છે એસઆઈટી. કોઈને આમાં બિલકુલ ભરોસો નથી, ભરોસો રાખવો ન જોઈએ. અને સુભાષ ત્રિવેદીએ સાબિત કરી દીધું કે તે કહ્યાગ્રા કંથ છે, એને પ્રજાની લેશ માત્ર ચિંતા નથી. રાજ્ય સરકારે જેવું કીધું એવી પીપુડી વગાડી એને અને ભલભલા મગરમચ્છોને એને બચાવી લીધા. ભાઈ પ્રફુલભાઈ સાહેબે બહુ સાચી વાત અને પૂર્ણપણે વર્ણન કર્યું છે, લગભગ તમામ મુદ્દાને આવરી લીધા એ પ્રમાણે. એટલે હું આપને લેટેસ્ટ વાત કરું કે રાજકોટ આજે જે બંધ રહ્યું એ કેવળ એક ઇવેન્ટ્સ નથી, કેવળ એક જેને કહેવાય કે ભારતીય કોંગ્રેસે એચિવમેન્ટ છે એવું નહોતું. ઇટ્સ એ મિરેકલ. આ એક ચમત્કાર હતો. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આવીને બંધનું એલાન, એ પણ જિગ્નેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલ વગેરે, પરેશ ધાનાણી, ટૂંકમાં આઉટસાઇડર કોંગ્રેસ છે. જુઓ, અહીંની કોંગ્રેસ એટલે કે રાજકોટની કોંગ્રેસ, ઇન્દ્રનીલ રાજગુરુની કોંગ્રેસ, ભાઈ હેમાંગ વસાવડાની કોંગ્રેસ, અતુલભાઈ રાજાણીની કોંગ્રેસ, ગીતાબા જાડેજાની, આપણે વાઘેલાની કોંગ્રેસ, આવા બધા જ લોકોની જે કોંગ્રેસ છે એને છેલ્લા 30 વર્ષમાં
આવું ક્યારેય ઐતિહાસિક જેને કહી શકાય એવું એચિવમેન્ટ મેળવ્યું નતું જે આ વખતે મળ્યું છે. હાલાકી બધાએ સાથ બધાએ આપ્યો છે, એમાં કોઈ સંશય નથી, પરંતુ કેન્દ્રમાં જે છે ઈ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. એને એ લોકોએ જે આખી વાત સેન્સિટિવ મુદ્દાને જે રીતે એને એન્કરેજ કરી લોકો સુધી પહોંચ્યા, ગ્રાસ રૂટ લેવલ સુધી કામ કર્યું. 72 કલાકના 72 અવર્સ 72 કલાકના તેઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. ત્યાર પછી પત્રિકા વિતરણ શરૂ કર્યું અને પત્રિકા વિતરણ શરૂ કર્યા પછી 25મીનું રાજકોટ બંધનું એલાન આપ્યું. આ બધી જ બાબતોમાં કોંગ્રેસના પોતાના રાજકોટ કોંગ્રેસ, જિગ્નેશ મેવાણી અને બાકીના લોકો જે શક્તિસિંહ ગોહિલ ને બધા લઈને આવ્યા હતા તે, અને કોંગ્રેસ સેવા દળના રાજ્ય ઉપરાંતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર એ બધી જ જગ્યાએથી 1600 જેટલા 1600 જેટલા સ્વયંસેવકો આવ્યા હતા કોંગ્રેસ સેવા દળના યુનિફોર્મ ધારી, જેણે સમૂચા રાજકોટને 4 વિભાગમાં વહેંચી અને આખું બંધને જડબે સલાક મિરેકલની જેમ પાર પાડ્યું. એટલે આ જે છે રાજકોટનું બંધ, એટલે કે રાજકોટે જે આંખો વીંચી દીધી એ ભારતીય જનતા પાર્ટી માટે આંખ ઉઘાડનારું બની રહેવું જોઈએ. નહીં તો ડેમ તોડવા માટે જેમ બોમ્બની જરૂર નથી, એક તિરાડ કાફી છે, એમ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ નામના ગઢમાં કોંગ્રેસે તિરાડ પાડી દીધી છે. હવે આ ડેમનું અસ્તિત્વ લગભગ જે છે એ જોખમમાં છે, એટલું નિશ્ચિત છે બેન. ચોક્કસથી. જગદીશભાઈ, એક મહિલા છે અને તેની સાથેના જે નાગરિકો છે એ એવું કહેવા માટે મજબૂર થઈ ગયા છે કે અમને આ સરકાર આવી ન હોવી જોઈએ, અમને આ સરકાર ન ખપે. આ કેવા પ્રકારનો વિકાસ છે અને આપણે કેવો ન્યાય મેળવવા માંગીએ છીએ, અને એવી કેવી આપણી સિસ્ટમ છે કે ન્યાય મેળવવા માટે આપણે રસ્તા પર આવવું પડે છે, આપણને ટીંગાટોળી થાય છે અને આપણને ઢસડતા લોકો લઈ જાય છે. આ કેવા પ્રકારની સિસ્ટમ છે બેન? જેમ સંસ્કાર વગરની કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય, સંસ્કાર વગરની સિદ્ધિ નકામી છે, એવી રીતે માનવતા વગરની અત્યારની ભારતીય જનતા પાર્ટી પાસે જે રાક્ષસી બહુમતી છે એ આટલી જ નકામી છે. 156 ધારાસભ્યોની બેઠક આજ ગુજરાતે ભારતીય જનતા પાર્ટીને આપી હતી, અને હવે એમાં 5 ઉમેરાણા, બીજા કોંગ્રેસમાંથી આવેલા 4 અને બીજા એક અપક્ષ. એટલે આટલી બધી રાક્ષસી બહુમતી, હું કહું શબ્દ સમજીને વાપરું છું રાક્ષસી, નહીતર તો એને હું કહું કે બહુરત્ના વસુંધરા એમે કહી શકાય, પરંતુ એ તો લોક કલ્યાણ માટે હોય. તો અત્યારે જે શું છે, લોકશાહીના નામે કહું છું, લોકતંત્રના નામે એટલી બધી બેદરકાર સરકાર આવી ગઈ છે કે એને પ્રજા નામની ચીજની કઈ પડી જ નથી. અને એ એમ માને છે કે જયારે હરીફ નામે કોઈ વ્યક્તિત્વ છે નહીં તો પ્રજા અમને મત નહીં આપે તો જાશે ક્યાં? બીજું, આ જે માઇક્રો પ્લાનિંગ વાળી સિસ્ટમ જે CR પાટીલે મેનેજ કરેલી છે, એની પાસે 75,000 75,000 એની પાસે પેજ પ્રમુખ છે. એને ગુણ્યા તમે 3 કરો, 2 અમે 2 અમારા 2 નહીં, અમે 2 ને અમારું 1, એવું તમે 3 કરો એને ગુણ્યા, તો આટલા લોકો તો સીધા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તદ ઉપરાંત 6.5 કરોડની જનતામાંથી 2.30 કરોડ એટલા લોકો એના કાયદેસરના સદસ્ય છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી હતી લોકસભાની ચૂંટણી પહેલા કે અમારે 5 લાખની વધુ લીડથી બધી બેઠકો જીતવી છે, એનું કારણ પણ આ જ હતું, મેથેમેટિક્સ, કે આપણી પાસે પૂરતી બહુમતી છે. વિરોધની જગ્યાએ છે, વિરોધ કરનારા ભલે ગમે એમ બબડ્યા કરતા, મીડિયા ભલે ગમે એમ વાત કરતા, વિરોધ પક્ષ ભલે ગમે એમ કરતા, અસંતુષ્ટો ભલે ગમે એમ કરતા, આપણી પાસે રાક્ષસી બહુમતી છે, એટલે આપણો વાળ વાંકો નહીં થાય. અને એ જ પરિણામ જે અત્યારે વાત કરી છે કે બેન દીકરીઓને ઢસડે છે, એની ઉપર જુલમ ગુજારે છે, જ્યારે કે પીડિતાઓ છે, એના સ્વજનો ગુમાણા છે, એના સ્વજનો રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા છે બેન. કેટલાકના તો વંશ નીકળી ગયા છે, એકનો એક દીકરો હતો ને એ આમાં ખપી ગયો છે. કેટલાકના આખા પરિવારમાંથી બધા જ લોકો ગુજરી ગયા છે, કોઈ એક વડીલ વધ્યો છે. તમે વિચાર કરો, આ કરુણાંતિકા કઈ જેવી તેવી નથી. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ને ગૃહમંત્રી જો ટ્વીટ થી સંવેદના પાઠવતા હોય તો સમજી લ્યો આ કેવડી મોટી કરુણાંતિકા છે. પરંતુ કમનસીબી છે કે રાજકોટનું યુનિટ
અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું યુનિટ એની પાસેથી જે લોકોને અપેક્ષા હતી એ પ્રકારનું ન તો આશ્વાસન મળ્યું, ન મદદ મળી, ન બીજી કોઈ સેવા મળી, ન એના તરફથી કોઈ પણ પ્રકારની સંવેદના પ્રગટ કરવામાં આવી. એટલે લોકોને લાગ્યું કે હવે આ સરકારની પાસે પોતીકી જે રાક્ષસી બહુમતી છે, એટલે એને પ્રજા નામની પ્રજા એટલે કે જે લોકો નિષ્પક્ષ છે એવી પ્રજા કે જે કોઈ પક્ષને આધીન નથી અથવા તો વિપક્ષમાં છે એવી પ્રજાની આને લેશ માત્ર દરકાર નથી. અને નકરું લૂંટવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ. 2021માં આ કાંડ આખું ટીઆરપી ઝોન ઊભું થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક પણ વખત જેને કોઈ પણ પ્રકારનું ન તો ચેકિંગ કર્યું, ન સરપ્રાઈઝ વિઝિટ કરી, ન નોટિસ આપી, ન કોઈ વાત કરી, સેલ્ફ જેને કહેવાય એનઓસી, ફાયર એનઓસી થી માંડીને કોઈ પણ પ્રકારની, તો એ બધા જ આના દોષિત છે. 2021નો ચોપડો ખોલી લ્યો, તે દિવસે મુખ્યમંત્રી કોણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા, મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, સંગઠન જે સંકલન સમિતિ છે એના વડા કોણ હતા, ચીફ ફાયર ઓફિસર કોણ હતા, ટીપીઓ કોણ હતા. એ જે છે એ જ આના દુશ્મન, કાયદેસરના વિલન છે. જે તે સમયે જિલ્લા કલેક્ટર કોણ, પોલીસ કમિશનર કોણ. આ દીવા જેવું સ્પષ્ટ છે. મેં અત્યારે કેસરિયા કલરનો જબ્બો પહેર્યો છે, એમાં એસઆઈટી નિમવાની જરૂર ખરી? આપ બધા જાણે છે, આપણને જોનારા ને તમે સ્વયં મને જાણી શકો છો કે મેં કેસરી કલરનો જબ્બો પહેર્યો છે. એટલું જ પરમ સત્ય છે કે એસઆઈટી નિમવાની બિલકુલ જરૂર નથી. આ બધા જ મેં જે હમણાં તમને આખી સારણી, નામ સારણી બોલ્યો છું, એ બધા જ આના કાયદેસરના સીધે સીધા, જેમ વારસદાર કે સીધી લીટીના વારસદાર, એવા સીધી લીટીના ગુનેગાર છે. પરંતુ રાજ્ય સરકારે એને બિલકુલ છાવર્યા છે, એની ઉપર કઈ થવા દીધું નથી. અને કેટલાક નાના મોટા મગરમચ્છ, ઓલા માછલીઓ જે છે એને પકડી છે, કારણ કે એની તો સહી સિક્કા છે, એટલે પકડ્યા વગર એ છૂટકા નહીં, નહીં તો એને છોડી દે. પણ એને સહી સિક્કા છે એટલે એને છોડી મૂકી શકાય એમ નથી, એટલે એને પકડ્યા છે. આખું રાજકોટની 18 લાખની જનસંખ્યા અને 18 વરણ રાજ્ય સરકારની આ બદ દાનત જે છે એને પારખી ચૂકી છે, એટલે અત્યારે ઉપાડો છે. જગદીશભાઈ, અને બંધ જે છે બંધ રહ્યું છે. જગદીશભાઈ, એક મહિનો આ ગોઝારી ઘટનાને વીતી ગયો છે અને લોકોએ ખોબલે ને ખોબલે સરકારને મત આપ્યા છે, વારંવાર સત્તાના તાજ છે તેના સિરે શોભાવ્યા છે. શું આ ક્ષણ અને આ દિવસો માટે આપણે તેમને મત આપતા આવ્યા છીએ? અને સરકાર શું કામ વારંવાર એક જ અધિકારીને એસઆઈટીના જે અધ્યક્ષ બનાવતા હોય છે? શું એમની પાસે કોઈ એવા ભ્રષ્ટાચાર નથી કરતા, નોન કરપ્ટ એવા અધિકારી એમની પાસે છે જ નહીં, કે પછી સરકાર અંદરથી આખી સડી જ ગઈ છે? એક આયના था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. આ હાલત છે. આ સરકાર મેં કીધું તેમ નથી, ઉપર એનો કોઈ આકા, નીચે કોઈ પાતાળમાં કોઈ એનો ટેકો. આ અધર પધ્ધર ચાલતી સરકાર છે. 17 મંત્રીઓનું મંડળ છે. તમને સ્વયંને બેન કહું છું, તમારે સર્વે કરી લેવાની છૂટ. કોઈ પણ નાગરિકને પૂછો કે 17 પ્રધાનના નામ આપો, મોબાઈલમાં જોયા વગર નહીં આપી શકે. કેટલી નિકમ્મી સરકાર હશે કહું તમને. શું કામ કહું છું નિકમ્મી સમજીને કહું, ગાળ નથી, એનું કર્મને આધીન વાત કરી રહ્યો છું. કે જો તમારું કામ શ્રેષ્ઠ હોત તો અમારે આ પ્રશ્નનો જવાબ જે છે અનુત્તર ન રહ્યો હોત, એ જવાબ મળ્યો જ હોત કે ભાઈ 17માં લખી રાખો આ પ્રધાનો, બરાબર. એવું નથી. તો જે પ્રધાનના નામ આપણને ખબર નથી, તો આપણે સમજી શકીએ એનું કામ કેવું હશે. એટલે આ સરકાર આમ જુઓ તો ખરા અર્થમાં છે જ નહીં. મિત્ર, ગામડામાં તો શબ્દ છે સરકાર માટે માય બાપ, કે જિસકા કોઈ નહીં હોતા હૈ ઉસકા ખુદા હોતા હૈ. જેનું કોઈ ન હોય એની પ્રજા માય બાપ હોય. શ્રવણ ભૂલથી વિંધાઈ ગયો દશરથ રાજાથી, તો શ્રવણના માવતરને દશરથ રાજાએ કીધું, મેં તમારા પુત્રની હત્યા કરી છે, હવે તમને 2 ઓપ્શન આપું છું, યા તો તમે આલ્યો મારા બાણ, તમે લઈ લ્યો મારા પ્રાણ, તમે મને મારી નાખો જેથી કરીને તમને તૃપ્ત થાય, આ એક. અને બીજું ઓપ્શન કે તમે શ્રવણ ગુમાવ્યો છે ભૂલથી, તો હું તો રાજા છું અયોધ્યાનો, હું તમારો શ્રવણ થઈને તમને દત્તક લેવા તૈયાર છું. હવે ચોઈસ ઇઝ યોર, પસંદગી તમારી. તમારે મારા પ્રાણ લેવા હોય તો હું તમને મારા બાણ આપું છું, તમે મારા પ્રાણ હરી લ્યો. આને કહેવાય રાજા, આને કહેવાય પ્રજા વત્સલ રાજા.
અહીંયા અમારા 28 છોકરાઓના પ્રાણ હરાઈ ગયા છે. બિલકુલ. તો એક પણ મંત્રી, એક પણ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન, મેયર, રાજકોટના ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે કોઈ વ્યક્તિએ રાજીનામાનો ર નથી ઉચ્ચાર્યો. બેન, બિલકુલ ચોક્કસ. રાજીનામાનો ર નથી ઉચ્ચાર્યો. બિલકુલ અને બિલકુલ. હજી તે એટલા નફ્ફટ થઈને ફરે છે. જોકે એ બજારમાં ફરી શકે એમ નથી, એની હાલત પતલી છે. લોકો તો ગમે તે હવે કાયદો હાથમાં લઈ લે એટલી હદે લોકોમાં આક્રોશ છે. અને એના જ પરિપાક રૂપે અત્યારે આ સ્થિતિ નિર્માણ થઈ છે કે કોંગ્રેસ જે ક્યારેય મેદાનમાં નહોતી, કોંગ્રેસ જે ઓફિસ પોલિટિક્સમાં માનતી હતી, કોંગ્રેસ જે મીડિયા ફ્રેન્ડલી નથી, કોંગ્રેસ જે પ્રજા વચ્ચે નથી, એ આજે બધું જેનું છે પૂર્ણ અવતારમાં પ્રગટી ચૂકી અને જનતાએ એને જગદીશભાઈ, સમયનો અભાવ છે એટલે તમને હું રોકવા માંગીશ. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો એ જણાવો. આજે રાજકોટે સજ્જડ બંધ પાડ્યું. સાંજના અખબારોએ સજ્જડ બંધને નોંધ પણ લીધી. એક હેડલાઇન નામનું જે બપોરનું છાપું છે એણે તો આજે સમાચાર બંધ એવું લખ્યું અને આખા છાપામાં માત્ર જે એનું મૃત્યુ થયું એના પરિવારજનોની વેદના જ આપી. આજે સમાચાર બંધ, માત્ર વેદના. એ છાપાના તંત્રી આપણી સાથે છે, જગદીશભાઈ મહેતા. હવે તમે જુઓ કે આજે સજ્જડ બંધ પડાયું રાજકોટમાં અને ભાજપ પ્રેરિત જે વેપારી સંઘો હતા, વેપારી મંડળો હતા, એમણે પણ બંધ પાડ્યું. એટલે લોકોની જે વેદના છે એની સાથે સૌએ સમસંવેદન કર્યું. બધાએ એ વેદનાનો અહેસાસ કર્યો અને જે મૃતકો છે એમના પરિવારની સાથે ઊભા રહ્યા. બીજી તરફ પોલીસે છે એ લોકોને ઢસડીને ડબ્બામાં પૂર્યા. ખરેખર હું માનું છું ત્યાં સુધી જો પોલીસે કાંઈ કર્યું જ ના હોત અને બંધ પડાયો તો, અને એ 2 દુકાન બંધ કરાવ્યો તો કશું લૂંટાઈ જવાનું નહોતું, પરંતુ જો શાંતિ જાળવી હોત તો પિક્ચર થોડું વધારે સારું હોત. પરંતુ જે અત્યારે વિડીયો જોવે છો એને કારણે લોકોના મનમાં તો વધુ ગુસ્સો છે. એ ગુસ્સામાં ઉમેરો થાય છે, એ આક્રોશમાં ફેરવાઈ જાય છે એનો ગુસ્સો. એ પ્રકારના દ્રશ્યો, એ પ્રકારના વિડીયો ફરતા થઈ ગયા. જો થોડી શાંતિ રાખી હોત પોલીસે, જે ભૂલ એમણે આ શિક્ષકોની ભરતીમાં કરી એ જ ભૂલ અહીંયા કરી. એમને કોણ આદેશ આપે છે ભગવાન જાણે. અને હવે તો પાછા 3 કાયદાઓ 1 જુલાઈથી આવી રહ્યા છે પોલીસને વધુ સત્તા આપવા. એ તો હું માનું છું ત્યાં સુધી લોકોને ઘરની બહાર નહીં નીકળવા દે, સ્પષ્ટતાથી બોલવાય નહીં દે કે લખવાય નહીં દે, એવા પ્રકારના કાયદાઓ આવી રહ્યા છે. તમારા ઉપર કોઈ પણ પ્રકારના કેસ થઈ જાય તો તમને 2 થી 3 મહિના તમને જામીન ના મળે અને કોર્ટમાં રજૂ ના કરવા પડે, એવા પ્રકારના વધુ સત્તા આપતા કાયદા આવી રહ્યા છે. જો અત્યારે જ પોલીસ ઢસડતી હોય તો એ વખતે પિક્ચર કેવું હશે એ આપણે કલ્પના જ કરવી રહી. અને આપણે ફરી મૃતકો જે એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ બક્ષે એ જ પ્રાર્થના, અને એમના જે કુટુંબીજનો છે એમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે, કારણ કે આઘાત સહન કરવો ઘણો અઘરો છે. જી બિલકુલ. જગદીશભાઈ અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જ્યારે ભ્રષ્ટાચારની હદ વટે છે, લોકોના જીવ પર આવે છે, સહનશક્તિ ક્ષીણ થઈ જાય છે, ત્યારે પ્રજા જાગે જ છે. રાજકોટ બંધ કરી અને સરકારે ઝંઝેડવાની કોશિશ કરાય કે ભાઈ અમે હજુ ભૂલ્યા નથી, ન્યાય તો જોશે જ. અને એ પણ દર વખતે જે મગરમચ્છો છૂટી જાય છે ને એ આ વખતે નહીં ચલાવી લેવામાં આવે. પણ સરકાર વારંવાર એવા જ અધિકારીઓને તપાસ કેમ સોંપે છે જે ક્યારેય ન્યાય નથી અપાવી શકતા? શું એમની પાસે સારા અધિકારીઓ નથી કે પછી ઘરના ભુવાને ઘરના ડાકલા લડ્યા કરે અને આપણે ન્યાય માટે સતત વલખા મારતા રહીએ? આ પીડિત પરિવારોની ચીસોને, રુદનને, ઉહાપોહને સરકાર ક્યારે શાંત પાડી અને ન્યાય આપશે એ જોવું રહ્યું. પણ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.